હેલો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ શાળા એજ્યુકેશનમાં આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની પરીક્ષાની બહુ નજીક પહોંચી ગયા છો અને પરીક્ષાને લગતી મને લાગે છે સંપૂર્ણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી કરો છો, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ હવે શરૂઆત કરીએ છે, કેમ કે ઘણા બધાને કેવું હોય કે ભાઈ પાણી આવે એટલે પાળ બાંધવા નીકળે, એટલે ઘણી વખત ઘણાની પરિસ્થિતિ એવી હોય, કોઈ સંજોગો એવા થયા હોય કે જેના કારણોસર એ લોકો પરીક્ષાની વ્યવસ્થિત રીતે તૈયારી ન કરી શક્યા હોય. તો હવે એક કહેવાય ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, હજી પણ સમય છે આપણી પાસે, તો એક વખત રિવિઝન થઈ શકે છે અને સારા એવા માર્ક્સ કવર કરી શકીએ છીએ. તો એને અનુલક્ષીને આજનું આ સંપૂર્ણ સેશન રહેશે અને એમાં આપણે સમજીશું કે હિન્દી વિષય જેવા આમ તો સહેલો વિષય કહેવાય, પણ વિદ્યાર્થીઓને ક્યાંક ક્યાંક આમાં પ્રશ્ન મૂંઝવતા હોય છે કે કેવી રીતે આની વધુ સારી રીતે અથવા તો શ્રેષ્ઠતમ તૈયારીઓ કરવી. તો એ કારણોસર પણ વિદ્યાર્થીઓ ગભરાતા હોય છે હિન્દી વિષયથી. અને બીજી વસ્તુ કે હિન્દી માતૃભાષા નથી આપણી. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એટલે ગુજરાતમાં રહે છે એટલે મોટાભાગના વિદ્યાર્થીઓની માતૃભાષા ગુજરાતી હશે, પણ હિન્દી સાહિત્ય પણ એટલું જ મહત્ત્વનું છે જેટલું ગુજરાતી સાહિત્ય છે. સાથોસાથ હિન્દી વિષય આપણને ખબર છે કે રાષ્ટ્રીય ભાષા તરીકે પણ પ્રચલિત છે, એટલા માટે એનું પણ આપણા માટે થોડું વિશેષ મહત્ત્વ છે. તો હવે બોર્ડની પરીક્ષા નજીક આવે છે, તો આ હિન્દી વિષયની અંદર તમે કેવી રીતે ઓછા સમયની અંદર આ જેટલું પણ સિલેબસ આપેલ છે એ સિલેબસ તમે કવર કરી શકો, એને અનુલક્ષીને આજનો આ લેક્ચર રહેશે. તો એમાં તમે જોઈ શકો છો કે હિન્દી વિષય જે છે એની અંદર આપણને 3 કે 4 પ્રકારના જે છે એ પ્રશ્નો પૂછાતા હોય છે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો ગદ્ય વિભાગ છે, ત્યારબાદ પદ્ય વિભાગ છે, ત્યારબાદ જે છે એ વ્યાકરણ છે અને એના પછી છે અપઠિત અર્થબોધ એવં લેખ. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ વસ્તુ કહું, આ બંનેમાં છે ને પકડ મેળવવી બહુ સરળ છે. કેમ કે આ બંનેની અંદર જે તમારા પુસ્તકમાં આપેલ છે એને અનુલક્ષીને જ પ્રશ્નો પૂછાવાના છે. હા, જ્યારે આ ગદ્ય વિભાગ હશે થોડો અધ્યાય, પદ્ય વિભાગ જે છે ક્યાંક ને ક્યાંક થોડું અઘરું લાગે, કેમ કે કવિતાઓ જે છે એનું અર્થઘટન જ્યાં સુધી તમને ખબર ન પડે ત્યાં સુધી ચોક્કસથી એક પ્રશ્ન મૂંઝવે રહે કે કેવી રીતે આનો જવાબ લખીશું. પરંતુ એ પણ એટલું જ સરળ છે જેટલું પદ્ય વિભાગ છે. તમારી પાસે કોઈ પણ સાહિત્ય હોય, ચાહે નવનીત હોય કે ચાહે તમારી પાસે અપેક્ષિત હોય કે પછી કોઈ પ્રશ્નપત્રોનો સેટ હોય, આ તમામની અંદર જે છે આ તમામે તમામ વસ્તુઓ તમને આપેલી જોવા મળશે. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે કરવાની છે આની અંદર વિશિષ્ટ તૈયારીઓ. શું તૈયારીઓ કરવાની છે? તો ગદ્ય વિભાગ હોય તો એના જે મોટા પ્રશ્નો છે 5-5 માર્ક્સના, 6-6 માર્ક્સના, એને એકવાર વાંચી જવાના છે. અને જો શક્ય હોય તમને તો એનું ગુજરાતી, જે ગુજરાતી પાક્કા વિદ્યાર્થીઓ તમે હોય તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચી લેવાનું છે કે શું કહેવા માગે છે એ પ્રકરણ. 5 માર્ક્સના પ્રશ્નની અંદર ફાયદો એવો હોય છે કે જો તમારે માર્ક્સ કવર કરવા હોય ને તો 5 માર્ક્સના પ્રશ્નની અંદર, જેમ આપણે નથી કહેતા કે ભાઈ લખીને આવો એટલે માર્ક્સ મળી જાય, એવું નથી. લખીને આવો માર્ક્સ મળે છે, એ વસ્તુ સાચી છે, પણ ક્યારે મળે? લખીને આવ્યા હોય તો. જેમ કે તમારા માટે કોઈ પ્રકરણ છે, જેમ કે તમને કીધું કે ગાય વિશે નિબંધ લખવાનો છે, ફોર એક્ઝામ્પલ કહું છું, આ કંઈ મને ખબર છે કે આવું કંઈ પૂછાતું નથી, તમે નાના બાળક નથી, પણ ફોર એક્ઝામ્પલ ગાય તરીકે કીધું અને તમે હવે ગાયની જગ્યાએ તમે જે છે એ બળદ વિશે લખીને આવતા રહો, અથવા તો કોઈ પક્ષી વિશે, મોર વિશે લખીને આવતા રહો. શું એ સંલગ્ન છે? ના, જરા પણ સંલગ્ન નથી. તમને ગાય વિશે કોઈ પર્ટિક્યુલર વાત કરવાનું કીધું હતું, શું વાત કરવાની કીધી હતી? કે ગાયનું મહત્ત્વ વિશેની તમને વાત કરવાની કીધી હતી અને તમે ગાયના ફાયદા વિશે વાત કરીને આવો તો થોડી સંલગ્ન વાત કહેવાય, બરાબર? ગાય હોવાના ફાયદા અથવા તો ગાયને રાખવાના ફાયદા તમે લઈને આવો તો તમારા માટે, તમે કોના વિશે વાત કરી? ગાય વિશે જ વાત કરી, ગાયથી બહાર ગયા તમે. આ બહુ બેઝિક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું છું કે આ શું છે પરીક્ષાના પ્રશ્નપત્ર લખવાની પદ્ધતિઓ. ઘણા બધા વિદ્યાર્થીઓ એટલી બધી ભૂલો કરતા હોય છે કે ઊંધું ગાલીને જે આવે લખ, અરે લખવાથી માર્ક્સ નથી મળતા. આ ક્ષેત્ર જે છે એ બહુ ત્યાં ચકાસણી થતી હોય એટલે બહુ થોડાક શોર્ટ ટાઈમમાં તમારું પેપર, તમારા 3 કલાકની મહેનત, ખાલી 3 કલાકની, આમ તો 1 વર્ષની મહેનત, ખાલી વધીને 10 મિનિટનો સમય હોય, 10 મિનિટ પણ મેં વધારે કીધી, 5-5 મિનિટમાં તમારા પ્રશ્નપત્રો છે ને ચેક થઈ જતા હોય છે. એટલે એ 5 મિનિટ માટે તમારે થોડુંક તો વિચારીને લખવું પડશે ને, એમ તમારે તો લખાશે નહીં. એટલે ગદ્ય વિભાગને સમજો અને ગદ્ય વિભાગને અનુલક્ષીને તૈયારી કરો. તો એ જે પ્રકરણો આપેલા છે, પ્રકરણને એકવાર રિવાઇઝ કરી નાખો, એકવાર જોઈ લો. કેમ કે આમાં શું છે, આ બધા પ્રકરણોમાં તમે જો વિડીયો લેક્ચર્સ જોવા બેસશો ને તો તમે નહીં પહોંચી વળો, કેમ કે 20-20, 25-25 વિડીયોઝ છે એ તમે ક્યારે જોઈ રહેશો? કોઈ સંજોગે ન જોઈ શકાય. બીજું છે પદ્ય વિભાગ.
પદ્ય વિભાગ પણ 30 માર્ક્સનો આવતો હોય છે અને પદ્ય વિભાગની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે વિશિષ્ટ તૈયારી કરવાની હોય છે અને એના લીધે જ તમે જે છે સારા માર્ક્સ મેળવી શકતા હોય છો. તો એમાં પણ એવી જ રીતે 5 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો અને ખાસ ઘણા 1 માર્ક્સના MCQ ને એવું બધું હોય છે ને, એના પર ખાસ ધ્યાન આપજો. કેમ કે એ જો તમને વ્યવસ્થિત ફાવતું હશે તો તમે એક સ્કોર જે છે વધારે સારો કરી શકો છો. હું તો એટલું કહું છું વિદ્યાર્થી 30માંથી 20 માર્ક્સ અહીંયા લઈને આવશો ને તો તમારો બહુ જ જે વિદ્યાર્થીને પાસ થવું છે એના માટે, તો એ વિદ્યાર્થીઓને અહીંયા ભયો છે. કેમ કે પાસ થઈ જાઓ તો આના માટે 20 માર્ક્સ જ અહીંયાથી લઈને આવતો તમે આરામથી પાસ થઈ જાઓ. બીજી વસ્તુ છે વ્યાકરણ. હવે વ્યાકરણ મને ખબર છે કે વિદ્યાર્થીઓને ગુજરાતીનું વ્યાકરણ નથી આવડતું તો હિન્દીનું તમે શું કરવાના, પણ વિદ્યાર્થીઓને એવું નથી. વ્યાકરણ એ બહુ સરળ વિષય છે. વ્યાકરણની અંદર જે છે આપણને જે સંલગ્ન બાબતો આપેલી હોય એ સંલગ્ન બાબતોને જ આપણે પકડીને રાખવાની છે. જેમ કે અહીંયા જો વ્યાકરણમાંથી 20 માર્ક્સમાં શું પૂછાશે, પેલું સંધિ વિચ્છેદ પૂછાશે, પછી તસ્મત સ્વરૂપ બતાવશે, ત્યારબાદ ઉપસંઘર્ષ પ્રત્યમ બતાવશે, પછી સમાસ ભેદ બતાવશે, પછી શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, મુહાવરે, ત્યારબાદ છંદ, અલંકાર. તો હવે આ વસ્તુ જે છે એ તમારા પુસ્તકમાં તમને આપેલી છે બુક્સમાં. એ પુસ્તકની અંદરનું જ જોઈ લો એક વાર કે શું કહેવા માગે છે, એને સંલગ્ન લખીને આવતા રહો તો 20માંથી કંઈ નહીં તો 10 માર્ક્સ તો લઈને આવશો. બરાબર, 10 માર્ક્સ તમારે આવી શકે છે જો તમે સારી મહેનત કરી હોય તો. અને બીજી વસ્તુ જે છે એ છે અપઠિત અર્થબોધ એવં લેખ. આ જે છે ને એ જે વિદ્યાર્થીને પાસ થવું છે ને ખાલી એને તો આ 110% બધું લખીને આવવું પડે અને પત્તા ભરીને લખીને આવવું પડે. જે 10 માર્ક્સનો નિબંધ હોય ને તો 5 થી 7 પત્તા ભરવા પડે તો શિક્ષકને દેખાય કે ના વિદ્યાર્થીએ મહેનત કરી છે, આ મહેનતુ વિદ્યાર્થી છે, બેસી રહે એવો વિદ્યાર્થી નથી, એવું દેખાવું જોઈએ પ્રશ્નપત્રમાં તમારું ખોલે ત્યારે સારા અક્ષર પ્રમાણે. તો તમે એક સારા વિદ્યાર્થી તરીકે પેપરમાં સારા માર્ક્સ લાવી શકો છો અથવા તો પાસ પણ થઈ શકો છો. આ પાસ થવાની પદ્ધતિઓ છે. એટલે કે તમે અહીંયા બીજા તમે જો 20 માર્ક્સ હો તો 20માંથી 15 માર્ક્સ ગણો તો પણ તમે જે 65 માર્ક્સ જે છે એ 20, 40, 50, 60, 65 માર્ક્સ જે છે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્કોર કરી શકો છો. અને હિન્દી જેવા વિષયની અંદર આટલા શોર્ટ ટાઈમની અંદર 65 કે 50 માર્ક્સ પણ લાવવા ને એ બહુ કઠિન વિષય છે. પણ તમને મેં રસ્તો કીધો એ પ્રમાણે ચાલશો તો 110% તમને ફાયદો થશે અને આમાં ચોક્કસથી તમને જે છે એમ થશે કે ના સર તમે જે છે કીધું તેના કારણોસર અમને બહુ જ સારી મહેનત કરવામાં સરળતા રહી અથવા તો આના પ્રશ્નો જે છે અમને ઘણા બધા સરળતાથી અમને કવર કરી શક્યા. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને ધ્યાન પર લેજો. મેં તમને કીધી કે વિભાગો પ્રમાણેની તૈયારી, ગદ્ય પદ્ય જે છે એના પેલા સ્વાધ્યાયો અથવા તો સ્વાધ્યાય તો ખાસ કરી લેજો. હું તમને કહી દઉં છું ગદ્ય અને પદ્ય વિભાગ છે ને આ બંને વિભાગ વિદ્યાર્થી મિત્રો એની અંદરનું 90% જે છે ને એ પુસ્તકનું આવશે, 90% પુસ્તકનું આવશે. વ્યાકરણ કદાચ થોડું બહારથી પૂછી શકે છે, અપઠિત અર્થબોધન તો આખું બહારથી આવવાનું છે, એમાં તો કદાચ 10% સંભાવના હોય તમને ખબર પડે. પણ જો નિબંધ એ બધા છે ને નિબંધ એ બધા કેવા નિબંધ આવતા હોય ખબર કે અત્યારની કરંટ સિચ્યુએશન હોય ને એ પ્રમાણે આવતા હોય. સ્ત્રી સશક્તિકરણને લગતા આવતા હોય છે કે પછી કોરોના જैसी महामारी को कैसे हम बच सकते हैं કે પછી એવા બીજા અનેક ઘણા બધા ટોપિક છે હાલના કરંટ ટોપિક કે જેના ઉપર આપણે પૂછાતા હોય છે પ્રશ્નો. ભારતીય અર્થવ્યવસ્થા પૂછી શકે છે અથવા તો ભારતીય કહેવાય કે ઔદ્યોગિકરણ છે કે ખાનગીકરણ છે, આવા બધાને લગતા જે છે એ લોકો શું પૂછી શકે છે, પ્રશ્નો પૂછી શકે છે. તો આપણે એને અનુલક્ષીને તૈયાર રહેવાનું છે અને ચોક્કસથી તમે જે છે આની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવી શકો છો. કંઈ જ અઘરું નથી. હિન્દી વિષય પણ બહુ સરળ છે. જે રીતે આપણી ગુજરાતી માતૃભાષા છે હિન્દી પણ એક કહી શકે કે રાષ્ટ્રીય ભાષા તરીકે આપણે માનીએ છીએ. તો એનું પણ પેપર આપણે ખૂબ સારું આપવું પડશે અને સારા એવા માર્ક્સ જે છે કવર કરવા પડશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આને અનુલક્ષીને થોડું ધ્યાન આપજો, તમારે સંપૂર્ણ તૈયારીઓ થશે. અને બીજું વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ 12 આર્ટ્સની હજી પણ તૈયારી બાકી હોય તો આપણા વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસીસ ચાલે છે. માસ્ટર ક્લાસીસ શું છે તો માસ્ટર ક્લાસીસ એટલે આપણી ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશન છે. આ એપ્લિકેશનના માધ્યમ દ્વારા જે છે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી શકતા હોય છે અને ખૂબ સારી એવી તૈયારી કરી શકતા હોય છે. તો એને લગતા પણ જે છે એ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. બરાબર, તો પણ તમે જે છે એ તમને ખૂબ સારી એવી તૈયારી કરવા મળશે અને એમાંથી પણ માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થી જોડાય તો સ્પેશિયલ લેક્ચર્સ ને બધું પણ જોવા મળતું હોય છે. બરાબર, તો એ રીતે પણ તમે જોજો. હું તમને અહીંયા મારો નંબર લખી આપું છું. બાકી તમે ડિસ્ક્રિપ્શન ખોલશો
તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર દેખાશે, કોમેન્ટ બોક્સમાં પણ તમને નંબર દેખાશે અને આપણી એપ્લિકેશન લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધેલ છે, તો એના લોકેશન પર તમે જોઈ લેજો. આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ સ્ટાર્ટ એજ્યુકેશનમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આ રીતે તૈયારી કરજો, પરીક્ષાના બહુ ઓછો સમય છે પણ ચોક્કસથી સારા માર્ક્સ મેળવી શકાય છે. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ.